વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સારા પ્રસંગોમાં કરવામાં આવતા હોમ હવન દરમિયાન નીકળતો ધુમાડો ઘણી વખત ત્રાસદાયક બની જતો હોય છે। જો કે આવી સમસ્યાને ધ્યાનમાં રાખીને વલ્લભ વિદ્યાનગરના સંશોધક શ્રીલાલ ઝાએ એક નવતર હવનકુંડ તૈયાર કર્યો છે। આ નવતર હવનકુંડ હોમ હવન દરમિયાન ધુમાડાથી રાહત અપાવે છે। તાંબાના પાત્રમાં આ હવનકુંડ તૈયાર કરાયો છે, જેની નીચે એક પંખો લગાડાયો છે અને પાત્રમાં અનેક છીંડો પડાયા છે, જેનાથી જ્યારે હવન માટે સામગ્રી હોવામાં આવે ત્યારે આ વિશિષ્ટ કુંડમાંથી ધુમાડો બળી જાય છે અને હવામાં પ્રસરી જાય છે। હવનની જે પ્રક્રિયા છે એ પર્યાવરણ માટેની એ પ્રક્રિયા છે અને આપણે જોઈએ છે કે આજુબાજુ જેટલા હવનકુંડ વપરાય છે એમાં ધુમાડો થાય છે, જેનાથી કાર્બન મોનોક્સાઇડ એક પોલ્યુશન એમાંથી બહાર નીકળે છે, કાચો કાર્બન બહાર નીકળે છે। તો જ્યારે આપણે કોઈ પ્રક્રિયા કરીએ છીએ શુદ્ધિકરણની, તો એને વધારે સુદૃઢ બનાવવા માટે આમાં ગેસિફિકેશન પદ્ધતિનો ઉપયોગ કરી અને મેં એની અંદર ઓછામાં ઓછું કાર્બન મોનોક્સાઇડ જનરેટ થાય, નાનામાં નાના કાર્બન્સ જે છે એનું પૂરું દહન ક્રિયા થાય દરેક સંવિધાનો અંદર, એની માટેનું આ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને જેનાથી ધુમાડો ઓછો થાય, પોલ્યુશન ઓછું થાય। રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વિવિધ ઉત્સવો ઉજવીને પ્રવાસીઓને